સંડી પાઠ મહત્વ. જાણો, નવરાત્રિ દરમિયાન હિન્દુ ધર્મમાં સંડી પાઠનું મહત્વ અને અધ્યયન. સંડી પાઠ કરવાથી મલિન તત્વોની રક્ષા થાય છે અને ઘરનું વાતાવરણ મંગલમય બને છે. સુંદર વિચારોની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધાથી મા અંબાના કોઈ પણ સ્વરૂપની પૂજા કરવાથી તેમની સર્વ મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે. મિત્રો, હિન્દુ ધર્મમાં દેવી દેવતાને ખૂબ જ માનવામાં આવતા હોય છે. સંડી પાઠ એટલે માતાજીનું પ્રત્યક્ષ વાગ્મય સ્વરૂપ. મિત્રો, બધા જ દેવી દેવતાઓનો અલગ અલગ વાગ્મય હોય છે. વાણીથી જેનું વર્ણન થઈ શકે તેને વાગ્મય સ્વરૂપ કહેવામાં આવે છે. મિત્રો, એટલે જ ભાગવતમાં શ્રી કૃષ્ણનું પ્રત્યક્ષ વાગ્મય સ્વરૂપ માનવામાં આવે છે. તેવી જ રીતે સંડી પાઠને પણ માતાજીનું વાગ્મય પ્રત્યક્ષ સ્વરૂપ માનવામાં આવે છે. માતાજીના યજ્ઞોમાં પણ સંડી પાઠના શ્લોકો બોલીને આહુતિ આપવામાં આવે છે. માતા પર દેવત્વમ. આ જગતમાં માતાને પરમત્વ અને પરમ દેવત્વ માનવામાં આવે છે. માતૃશક્તિની ઉપાસના દરેક ધર્મમાં અલગ અલગ નામોથી મિત્રો કરવામાં આવે છે. આ પરમ ઉપાસક આદિગુરુ શંકરાચાર્ય પણ અંતે શક્તિની આરાધના કરતા હતા. ભવાની શિવો માટે ઉપાસકો માટે તું જ પરમ ગતિ છે. આજે આપણે સંડી પાઠમાં તેની 13 અધ્યાયના મહિમા વિશે જાણકારી મેળવીશું. સંડી પાઠના લેખક માર્કંડેય મુનિ છે. સંડી પાઠ કરતા પહેલા કવચ, અર્ગલા, તિલક, ન્યાસ, માળા, ધ્યાન, આસન પૂજા વગેરે કરવામાં આવે છે. આમ તો સંડી પાઠ સમગ્ર વર્ષ દરમિયાન ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ નવરાત્રિ દરમિયાન સંડી પાઠનું ફળ વિશેષ મળે છે. તો મિત્રો, પ્રથમ અધ્યાય. આમાં મહાકાળી માતાનું ધ્યાન કરવામાં આવે છે. મહાપ્રલય સમયે શિવ ઉપર ઢોળેલા નારાયણની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે. આ સમયે મધુ અને કેઢવ નામના દૈત્યો ઉત્પન્ન થયા છે. બ્રહ્માજીને ડર લાગવાથી યોગમાયાની સ્તુતિ કરે છે. યોગમાયા નારાયણને જાગૃત કરે છે અને 5000 વર્ષ સુધી મધુ કેટભટ્ટ નારાયણ સાથે યુદ્ધ કરે છે. અંતે નારાયણ તેમનો વધ પણ કરી નાખે છે. મિત્રો, અધ્યાય નંબર 2. આમાં મહાલક્ષ્મી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહિષાસુરે દેવોને પરાજિત કરીને ઇન્દ્ર બન્યો. આથી દેવોએ માતાજીની સ્તુતિ કરી. આ દેવી નારાયણની પ્રકૃતિમાંથી ઉત્પન્ન થઈ હતી. આ દેવીએ મહિષાસુરની સેનાનો વધ કર્યો. અધ્યાય નંબર મિત્રો 3. આમાં કલકાસન પર બેઠેલા જગદંબાને વંદન કરીને તેમનું ધ્યાન કરવામાં આવ્યું છે. મહિષાસુર પોતાની સેનાના નાયક ત્રિપુરને લઈને આવે છે. મહિષાસુર પોતાની માયા વડે પાડાનું, સિંહનું એમ અલગ અલગ સ્વરૂપો લઈને માતાજીને સામે યુદ્ધ કરવા લાગ્યો. માતાજીએ મહિષાસુરનો વધ કર્યો. આ અધ્યાયમાં યુદ્ધનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. મિત્રો, અધ્યાય નંબર 4. આમાં જયા નામની દુર્ગાનું ધ્યાન કરવામાં આવ્યું છે. મહિષાસુરના મૃત્યુ પછી આદિદંત જેવો માતાજીની સ્તુતિ કરી. આ સ્તુતિએ શંકરદાય સ્તુતિ કહેવામાં આવે છે. નવસંડી વગેરે માતાજીના યજ્ઞોમાં પૂર્ણાહુતિ સમયે બ્રાહ્મણોએ આ અધ્યાયો મોટેથી રાગમાં બોલાતા હોય છે. આ અધ્યાયનો નિત્યાપાઠ કરવાથી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે. અને મિત્રો, અધ્યાય નંબર 5. આમાં પાર્વતીના શરીરમાંથી ઉત્પન્ન થયેલા સરસ્વતી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. 5મા અધ્યાયને દેવી સ્તુતિ કહે છે. માતાજીના અલગ અલગ સ્વરૂપને નમસ્કાર કરવામાં આવે છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આ પ્રમાણે અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. માતાજી અને શુભ નિશુભ નામના દૂતોનો સુંદર સંવાદ વર્ણ્યો છે. અને મિત્રો, અધ્યાય નંબર 6. આ અધ્યાયમાં પદ્માવતી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે.
આ અધ્યાયમાં માતાજીના તુલલોચનનો વધ કરે છે. મિત્રો, અધ્યાય નંબર 7. આ અધ્યાયમાં માતંગી મોઢેશ્વરી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. માતાજી સંડ અને મુંડને મારે છે, માટે તેમનું નામ ચામુંડા પડે છે. આ અધ્યાયમાં યુદ્ધનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. અધ્યાય નંબર 8. આ અધ્યાયમાં સર્વ પ્રકારની સિદ્ધિઓ આપનારી ભવાની માતાજીનું ધ્યાન ધરવામાં આવ્યું છે. રક્તબીજ નામના દૈત્ય કોઈ નામથી મરતો ન હતો. વરદાન પ્રમાણે તેના શરીરમાંથી જેટલા લોહીના ટપકા પડે તેટલા દૈત્યો ઉત્પન્ન થાય. આને મારવા ચામુંડા દેવી આ દૈત્યોને પોતાના મુખમાં તેનું લોહી પ્રગટાવી તેનો વધ કર્યો. અધ્યાય નંબર મિત્રો 8. આ અધ્યાયમાં શ્રીમૂર્તિ એવા અર્ધચંદ્ર ધારણ કરનાર અને 3 નેત્રવાળા અંબાનું ધ્યાન ધર્યું છે. આ અધ્યાયમાં પણ યુદ્ધનું સુંદર વર્ણન છે. અનેક પ્રકારના આયુધોને કારણે કરનારી અંબા દેવી નિશુભ નામના બળવાન દૈત્યોનો વધ કરે છે. અધ્યાય નંબર મિત્રો 10. આ અધ્યાયમાં શિવની શક્તિ એવી કામેશ્વરી નામની અંબાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. આ અધ્યાયમાં પણ યુદ્ધનું સુંદર વર્ણન છે. માતાજી શુભ નામના દૈત્યોનો વધ કરે છે. દેવો અને ગંધર્વો પુષ્પવૃત્તિ કરીને માતાજીની સ્તુતિ કરે છે. 11મો અધ્યાય. આ અધ્યાયમાં ભક્તોને અભય આપનાર ભુવનેશ્વરી દેવીનું ધ્યાન ધરવામાં આવ્યું છે. આમાં માતાજીનું વર્ણન કરતા સુંદર શ્લોકો આપેલા છે. તેઓ સાથે મળીને માતાજીએ વંદન કરે છે, પોતાના મનોભાવો માતાજીને અર્પણ કરે છે. આ અધ્યાયમાં નારાયણી, ગૌરી, બ્રાહ્મણી, બહુસરાજી, કુમારી, વૈષ્ણવી, વારાહ, ઇન્દ્રાણી, ચામુંડા, લક્ષ્મી, સરસ્વતી જેવી અનેક દેવતીઓના વાહનો તથા સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. 12મો અધ્યાય. આમાં ચંદ્રને ધારણ કરનારી મા દુર્ગાનું સુંદર વર્ણન છે. આ અધ્યાયમાં માતાજીના સમ્મુખે ચંડીપાઠના મહિમાનું વર્ણન કરે છે. માતાજીની ભક્તિથી કઈ કઈ શક્તિઓ પ્રાપ્ત થાય છે તેવું સુંદર વર્ણન માતાજીએ કર્યું છે. આ અધ્યાયને ચંડીપાઠની ફલશ્રુતિ કહેવામાં આવે છે. માતાજી કહે છે કે જે નિત્ય મારી ભક્તિ કરે છે તેને ધન, કુલદીપ, ધાર્મિક બુદ્ધિ, શુભ વિચારો તથા મુક્તિની પ્રાપ્તિ થાય છે. હું લક્ષ્મી બનીને તેના ઘરને પાવન કરું છું. અધ્યાય નંબર 13. આ અધ્યાયમાં શિવ નામની દેવીનું ધ્યાન કર્યું છે. સુરત નામના રાજા અને વૈષ્ણવ નામના ભક્તને માતાજી અલગ અલગ વરદાનો આપ્યા છે. માર્કંડેય મુનિ 700 શ્લોકમાં માતાજીના સંપૂર્ણ ચરિત્રને વર્ણવે છે. ચંડીપાઠ કરવાથી અથવા કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે કરાવવાથી મિલન તત્વોની રક્ષા થાય છે. ઘરનું વાતાવરણ મિત્રો મંગલમય બને છે અને સુંદર વિચારો પ્રાપ્ત થાય છે. માતાજી ભવસાગર પાર કરાવનાર છે. જે ભક્ત શ્રદ્ધાથી મા અંબાના કોઈ પણ સ્વરૂપની પૂજા કરે છે તેની સર્વ પ્રકારની મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે. ચંડીપાઠ સંસ્કૃતિમાં ન આવડે તો ગુજરાતીમાં પણ તેનું ભાષાંતર વાંચવાથી પણ મા પ્રસન્ન થાય છે. ચંડીપાઠનું પુસ્તક માત્ર નથી પરંતુ મા અંબાનું પ્રત્યક્ષ વાગ્મય સ્વરૂપ છે. મા જગદંબા આપ સૌ ઉપર કૃપા કરે એવા સદભાવ સાથે મિત્રો, જય અંબે.